મસ્જિદ ઇમામવાળા ની ઉદઘાટન વિધિ તો શરૂ થઈ ગઈ, પણ હવે એના બારામાં જે પ્રવચનનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવે છે એની શરૂઆત મસ્જિદ ઇમામવાળાને વકફ કરનાર હાજીભાઈ મોહમ્મદ રજબ અલી અને તેમના કુટુંબો તરફથી પ્રવચનની શરૂઆત કરવામાં આવે છે. सलवात मोहम्मद मोहतरम मौलाना साहेबो, टेरिटोरियल काउंसिलना કોન્સેયર આજાણી નરગીસભાઈ તેમજ સ્થાનિક જમાતના મહેરબાન માનવતા પ્રમુખ સાહેબો, માનવતા મોંઘેરા મહેમાનો, ભાઈઓ બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. પ્રશંસાને લાયક તો ફક્ત એક જ અલ્લાહ પાકની ઝાત છે કે જેણે શૂન્યમાંથી આ આખા વિશ્વનું જગત સર્જન કર્યું અને 14 માસૂમીન અલૈહિસ્સલામના પવિત્ર નૂરથી તેને શોભાયમાન કર્યું. 1,24,000 નબીઓ મોકલી ઇન્સાનને સીધો માર્ગ ચીંધ્યો અને સમજદારીની સાથે તેનો શુક્રનો સિજદો અદા કરવા અર્થે આ બરકતવાળી જગ્યા આપણને ઇનાયત કરી. આપ સર્વેએ અમારા આમંત્રણનો સમાન સ્વીકારી દરેક કોઈ પોતાનો રોજગાર, કામ ધંધા અને કિંમતી સમયનો ત્યાગ કરી ઉપરાંતમાં દૂર દૂરથી પધારેલા આપણા માનવતા મહેમાનો સફરની બધી તકલીફો વેઠી તેમજ ગામના આમંત્રિત મોંઘેરા મહેમાનો આ મસ્જિદ તેમજ ઇમામવાળાના ઉદ્ઘાટન વિધિની આ શાળીની મહેફિલમાં અમારી સાથે ભાગ લેવા અર્થે આપ સર્વે લોકોએ જે ઉમંગ ભરી હાજરી આપી છે અને રોનકમાં ઓર વધારો કરે છે તો તેનો હાર્દિક પૂર્વક આભાર માનતા અમને બેહદ આનંદ ઉપજેલ છે. અમારી ધારણાને બિલકુલ ખોટી પાડી હાલના અસ્તાવ વાતાવરણની પરવા કર્યા વિના આપ લોકો આ શુભ અવસર ઉજવવા અમને એટલા છોડી ન આપ્યા તે બદલ અમારા દિલની ખુશી કેમ જાહેર કરવી? તો તે માટે અમને બદલો વારવા એવો કોઈ શબ્દ મળતો નથી જેથી જેમના માટે અમારી ભલી દુઆ અને શુક્રિયા કહીને અમે સંતોષ ધરીએ છીએ. આ શહેર પેનારાચુની અંદર જ્યારે અમારું રહેઠાણ અમે નક્કી કર્યું તે દાડાથી અમારા અંતરમાં આ નિયત ઈરાદો કર્યો હતો કે આપણા મકાને માસૂમીનની ઉપર એક અલગ મસ્જિદની જુદી ઇમારત અતિ આવશ્યક છે. કારણ કે ઇસ્લામે આ પાક મસ્જિદની અંદર અલ્લાહની બંદગી પ્રાર્થના જેવી કે નમાઝ પઢવા ઉપર અલ્લાહે બહુ વધુ ભાર મૂક્યો છે અને આ પાક મસ્જિદમાં નમાઝ પઢવાનો સવાબ પણ ઘરે ઇબાદત કરવા કરતા બહુ જ વધારે બહોળો રાખ્યો છે. અને આ બારીલાએ અમારી દુઆ અને ઉમેદને પૂર્ણ કરી અને લપેક કહી અને આ મસ્જિદ ઇમામવાળાનું જળતણ કરવાની અમારી માંગણીને સ્થાનિક જમાત પેનારાચુએ હર્ષભેર કબૂલ કરી લીધી અને આજે આ આંતરિક મોકો આપણને નસીબ થયો છે. માટે આ મસ્જિદ અને ઇમામવાળાની ઇમારતો અમે
અમે ખાસ અલ્લાહની ખુશીની ખાતર આજ વકફ કરીએ છીએ. અને તેના મુબારક દરવાજાની ચાવી સ્થાનિક જમાતને અર્પણ કરતા અમારી ફેમિલીનો ખુશીનો પાર રહ્યો નથી. અને આટલું બોલી અમારા પ્રવચનને જો અહીં જ સમાપ્ત કરી આપીએ અને જે ભાઈએ પોતાનો સમય અને ભોગનો ખ્યાલ કર્યા વગર તન અને મનથી અમારી સાથે બનાવવામાં શક્ય પૂરતી મદદ કરી, અમારા ભારે જબર કામને હળવો કરી આપ્યો હતો, તેમનો અગર ઉપકાર ન માનીએ તો બિલકુલ અવિવેક કહેવાય છે. જેમના અમે અત્યંત શુક્રગુજાર છીએ. આ તમામ મદદ નસીનોમાં એક ભાઈ મોહિબ હુસેન હાજીભાઈ લીરા હુસેન લીરા ભાઈ ફિદા હુસેન લીરા હતા. સલવાત. ભાઈ મોહિબ હુસેન હાજી ભાઈ ફિદા હુસેન લીરા મુખ્ય તૌ સ્થાન એ કારણે રાખે છે કે તેમના અમૂલ્ય રચનાત્મક વિચારો અને એમના સરસ પ્લાનથી અમે આ પાક જગ્યાને વધુ શાનદાર બનાવવામાં ફરીભૂત થયા છીએ. જેથી એમને એક સુવર્ણ ચંદ્ર મેથાઈ દોર પહેરાવવાની અમારી દિલી ખ્વાહિશનો મંજૂર ભાઈ મોહિબ હુસેનીએ ઇનકાર કર્યો હોવાથી અમે તેમને નજીવો ફૂલનો એક નાનકડો હાર પહેરાવવા ઉપર રાજી રહીએ છીએ કે તેઓ અમારી માંગણીને આનંદભેર સ્વીકાર લેશે. માટે ફરી એકવાર દરેકને આંતપૂર્વક આભાર વ્યક્ત કરી બેસી જવાની અગાઉ અમારી નમ્રતા ભરી વિનંતી છે કે જે લોકોને આ મસ્જિદ જોવાની તમન્ના હતી છતાં આજ આપણી વચ્ચે જુદા થઈ ગયા છે અને માબૂદને જલ્દી પ્યારા થઈ ગયા છે, તે મરહુમો ઉપરાંત કુલ મોમિનીન વલ મોમિનાત અરવાહુના આજ એક સૂરે ફાતિહાથી યાદ કરીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાત. દ્વારગીર હાજી અલી મોહમ્મદ હાજી રજબ અલી તથા તેમની ફેમિલી. સલવાત. હાજરીને મહેફિલ પાસે કુલ મોમિનીન વલ મોમિનાતના રૂનાસા માટે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે. اللهم صل على محمد وآل محمد إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. صلوات محمد. આ પાક મકાનની ચાવી મૌલાના સૈયદ મસૂદ તાનાનરીફ સાહેબને વિનંતી કરીએ છીએ કે અમારા પ્રમુખ ભાઈ હાજી ઓનલી ડુંગરને સુપ્રત કરવા મહેરબાની કરીએ છીએ. भाई हाजी फिदा हुसैन ने मौलाना ज़ौहर अली साहेब ने फूलनो हार પહેરાવા નમ્ર ગુજારિશ કરીએ છીએ. સલાવત. La
Yeah.